ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 સીઈટી ની જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જે બાળકો, એમના માટે આપણે જે લેક્ચર અને ટેસ્ટનું આયોજન શરૂ કર્યું છે, બરોબર કે એક દિવસ લેક્ચર એક દિવસ ટેસ્ટ. હવેથી રાબેતા મુજબ આપણે કાયમી ધોરણે જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવી જશે અને લેક્ચર આધારિત ટેસ્ટ છે એ પણ વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. એક બે દિવસ જે છે એ વરસાદના કારણે અનિયમિતતા આવી હતી, પણ એ આપણે એક બે દિવસ માટે થયું છે, પરંતુ હવેથી આપણે ટાઈમ ટેબલ મુજબ રેગ્યુલર લેક્ચર અને ટેસ્ટ પાછા શરૂ થઈ જશે. ક્યારેક એવું બને પણ એક બે દિવસનું કદાચ ક્યાંક ડિલે થાય, બરોબર, બને એટલી ટ્રાય આપણે એવી જ કરશું કે એમાં કોઈ પણ ડિલે આપણે થવા નહીં દઈએ. છતાં ક્યારેક એવું બને તો થોડોક સહકાર આપવા માટે વિનંતી છે, બરોબર. ચાલો, આજે આપણે છે એ ભાઈ તમારા 8મા લેક્ચરે પહોંચ્યા છીએ કે જેમાં ગુજરાતી વિષય છે. ગુજરાતીમાંથી તમારે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં આપણે પહેલો ટોપિક જે છે ને એ છે કવિ અને લેખક પરિચય. શું છે? કવિ અને લેખક પરિચય. અને બીજો ટોપિક છે એ શબ્દકોશનો ક્રમ છે. આ બે ટોપિક અત્યારે આપણે ચર્ચા કરવાની છે. એના પછીના આગળના લેક્ચરમાં પાછા આપણે ધીમે ધીમે આગળ બીજું બધું જોતા જઈશું, બરોબર. ચાલો ફટાફટ આગળ વધીએ. પહેલા જેને વિડીયોને લાઈક કરવાનું છે એ લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ ખાસ મારા વાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જ્યારે પણ વિડીયો આવે તમને ફોનમાં જ નોટિફિકેશન આવી જાય. ગ્રુપમાં અમે શેર કરીએ અને પછી તમે જોડાઓ ને વાટે રહેવું પડે એ ના થાય, બરોબર. જેવો વિડીયો આવે એવો તરત તમને નોટિફિકેશન આવી જાય. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, આજે થોડુંક ગળું ઓલું છે એટલે અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવશે, પણ બકાડી લેજો, બરોબર. ચાલો, પહેલો ટોપિક છે તમારો કવિ અને લેખક પરિચય. હવે આમાં આપણે જાજી ચર્ચા નહીં કરીએ, કારણ કે આ ટેક્સ્ટબુક માંથી તમે જાતે કવર કરી શકો છો. અહીંયા થોડુંક વિખાણું છે. જો આમાં કેવા પ્રશ્નો પૂછાય, માનો કે તમારો કોઈ ચેપ્ટર છે બિચારી ફિયોના, તો એના લેખક કોણ છે? તો કે હરિચંદ્ર. એ જ રીતે હું ને ચંદુ, તો એના લેખક કોણ છે? તો કે રમેશ પારેખ. તો આ જે લેખકોના નામ છે એ લેખકોના નામ તમને પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે તમને એવી કૃતિ આપી હોય કે અષાઢી સાંજના અંબર ગાજે, આમના કવિ કોણ? આ કવિતાના કવિ કોણ છે? અથવા તો આના રચયિતા કોણ છે? આવું તમને પૂછાઈ શકે. તો આમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઝવેરચંદ મેઘાણી દ્વારા આ કાવ્ય છે એ લખવામાં આવેલું છે. તો એ રીતે તમને પ્રશ્નો પૂછાય છે. આમાં આપણે જાજી ચર્ચા નથી કરવાની, કારણ કે આના પછીનો જે ટોપિક છે શબ્દકોશ ક્રમ, એમાં થોડુંક આપણે લાંબી ચર્ચા કરવાની છે. તો આ ખાસ કરીને અહીંયા એક ડેમો માટે તમને આપ્યું છે. તમારા પાઠ્યપુસ્તકમાં જે પણ આપણે પાઠ છે, કવિતા છે, એના કવિ, કવિતાના કવિ, લેખક, આ બધું આપણે પાકું કરવું પડે. એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે, બરોબર છે. ચાલો, આ સીઈટી ની જે બુક છે એમાં પણ તમને વ્યવસ્થિત રીતે આખી અનુક્રમણિકા આપેલી છે. તમારી પાસે બુક ન હોય અને તમે ટેક્સ્ટબુક થી તૈયારી કરતા હો તો ટેક્સ્ટબુકમાં પણ તમને આ મળી રહેશે, બરોબર છે. ચાલો, એનું એક આપણે ઉદાહરણ જોઈ લઈએ કે કેવો પ્રશ્ન પૂછાય. મેં જેમ તમને વાત કરી એમ જ કે જુઓ, બિચારી ફિયોના કૃતિના રચયિતા કોણ છે? અથવા તો ઓળખો. આપણે હમણાં જ વાત કરી ભાઈ, બિચારી ફિયોના આ કૃતિ છે, આના રચયિતા કોણ છે? તો કે એના રચયિતા છે હરિચંદ્ર. કોણ છે? હરિચંદ્ર. તો આના આધારે તમને પ્રશ્નો પૂછાય છે. ખાસ આ એક ટોપિક છે એ અગત્યનો છે, કાઢી નાખવાનો નથી. તો એ એક ધ્યાને લઈ લેજો, બરોબર. હવે આપણે વાત કરીએ ભાઈ શબ્દકોશ ક્રમ. શબ્દકોશ ક્રમ એટલે કે જે આપણે કક્કો લખીએ, બરોબર. કેમ એબીસીડી છે એ જ રીતે આપણો ગુજરાતી કક્કો છે, પણ એમાં અમુક સ્વર, જોડાક્ષર, આ મેન વસ્તુ છે ને એ ધ્યાને રાખવા જેવી બાબત છે. કારણ કે આમાં ગુજરાતીમાં અંગ્રેજી કરતા નિયમો બદલાઈ જાય છે ઘણા. તો આમાં ખાસ જે જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે ને એ વસ્તુનું હું તમને અત્યારે ઉદાહરણ આપીને સમજાવું છું, બરોબર. આ ટોપિક એક ખાસ મારા વાલા ધ્યાનથી જોજો. આમાં ભૂલ પડવાના ચાન્સ બહુ વધારે હોય છે, બરોબર. જુઓ, સૌથી પહેલા તો તમને સ્વર અને વ્યંજન ખબર હોવી જોઈએ. તો અહીંયા જો આ બધા સ્વર લખેલા છે, અ, ઈ, ઉ, આ કેવા છે? સ્વર છે, બરોબર. ક, ખ, ગ, આને વ્યંજન કહેવાય. તો પહેલા સૌથી પહેલા છે ને તમારે સ્વર લખવાનો. શબ્દકોશનો ક્રમ તમને પૂછે ને તો સૌથી પહેલા તમારે સ્વર ઉપર ધ્યાન દેવાનું. માનો કે તમને અહીંયા આપ્યું છે અજય. ભાઈબંધ અહીંયા ખાસ ખાસ ભાઈબંધ આ ટોપિક ખાસ અગત્યનો છે. આમાં ભૂલ પડવાના ચાન્સ છે મારો ભાઈ. અહીંયા ખાસ ધ્યાન રાખજો હો મારો વાલો. જો અજય આપ્યું છે, પછી તને આપ્યું મારો ભાઈ કમળ આપ્યું,
પછી તને આપ્યું ઉદાસ. હાલો, હવે તને એવું કીધું મારો ભાઈ કે આને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવા માટે પહેલા તો તારે સ્વર જોવાના, કે સ્વર હોય ને એ હંમેશા વ્યંજનની પહેલા આવશે. ક્યારે આવશે? પહેલા આવશે. તો અહીંયા તારે પહેલા જોવાનું આ કમળ છે ને એને ઘડીક ભૂલી જવાનું, કારણ કે આ ક છે ને એ વ્યંજન છે. શું છે? વ્યંજન છે. આ અ સ્વર છે અને ઉ સ્વર છે, બરોબર? તો આમાં પહેલા તારે કમળ ભૂલી જવાનું છે, પહેલા અજય અને ઉદાસને ધ્યાનમાં લેવાનું. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે પહેલા આપણે સ્વરને ધ્યાનમાં લેવાના છે, તો આપણે સ્વરને ધ્યાને લીધા, ક ને ઘડીક આપણે ભૂલી ગયા. તો હવે સ્વરમાં પાછો ક્રમ યાદ રાખવાનો, કે પહેલા અ આવે પછી ઉ આવે. જો પહેલા અ આવે, પછી ઈ આવે, પછી ઉ આવે, પછી રૂ, પછી એ. આ રીતે આપણે યાદ રાખવાના છે. તો પહેલા આમાં સૌથી પહેલા કોણ આવશે? અજય આવશે. કોણ આવશે? અજય આવશે. પછી અજય પછી હવે આમાંથી કોણ આવશે? તો કે જો અ પછી શું આવે? ઉ આવે. એટલે અહીંયા આવશે ઉદાસ. એટલે હવે આવશે ઉદાસ, બરોબર? અને સ્વર પૂરા થઈ જાય પછી વ્યંજનમાં ઠેકડો મારવાનો. તો હવે વ્યંજન વાળો શબ્દ કમળ આવશે. એટલે હવે આપણે અહીંયા લખશું કમળ. ક્લિયર છે? હવે આપણે હજી આમાં થોડાક ઊંડા ઉતરીએ. માનો કે આ અજય, ઉદાસ ને કમળ તો છે જ તે, પણ હજી આપણને નવા બે શબ્દ આપી દીધા. સાંભળજો, આ ધ્યાન રાખજે મારો ભાઈ, જોજે. જો હવે આપ્યું, માન કે અજય છે જ તે, કમળ છે, પછી ઈયળ આપ્યું છે, પછી આપ્યું છે આપણે કેવું હતું ભાઈ આની પહેલાનું ઉદાહરણ? ઉદાસ. હાલો, ઉદાસ આપ્યું છે. અને પછી આપ્યું ખટારો. શું આપ્યું? ખટારો. હવે આને મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવવાના કીધા. તો પહેલા શું કરવાનું છે? તો કે ભાઈ વ્યંજન વાળા શબ્દોને ભૂલી જવાના છે. પહેલા સ્વર વાળા શબ્દો ધ્યાનમાં લેશું. પહેલો અક્ષર અહીંયા સ્વર છે એટલે આને ધ્યાનમાં લેશું, આને ધ્યાનમાં લેશું અને આને ધ્યાનમાં લેશું. ઘડી કમળ અને ખટારાને ભૂલી જાઓ. હવે અજય, ઈયળ અને ઉદાસ, આને શબ્દકોશના ક્રમમાં પહેલા ગોઠવવાના. તો સૌથી પહેલા મૂળાક્ષર સ્વરમાં કોણ આવશે? તો કે અ આવશે સૌથી પહેલા. તો અહીંયા લખો અ. પછી કોણ આવશે? તો કે અ પછી આવે ઈ. તો હવે આવશે ઈયળ. કોણ આવશે? ઈયળ. ઈયળ પછી શું આવશે? તો કે હવે આવશે ઉદાસ. હવે આપણે વ્યંજનમાં ઠેકડો મારવાનો. તો વ્યંજનમાં પહેલા આવશે કમળ અને એના પછી આવશે ખટારો. આ વ્યંજન વાળું હું તમને આગળ પાછો શીખવાડવાનું છું. આ ખાલી ઉદાહરણ હાટું અહીંયા તમને આપું છું, કે સ્વર સમજાવવા હાટું હારવાર ઉદાહરણમાં તમને વ્યંજન સમજાવું છું. એ આગળ પાછો હું તમને સમજાવું. તો હવે આપણો આ સાચો ક્રમ થયો, અજય, ઈયળ, ઉદાસ, કમળ અને ખટારો. આ શું થયો? આપણો સાચો ક્રમ થયો છે, બરોબર છે? ચાલો, હવે આમાં ખાસ વસ્તુની તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જો આપણે બારાક્ષરી લખીએ, બરોબર? બારાક્ષરી જે આપણે રૂઢિ પ્રમાણે કાયમ લખીએ છીએ, એમાં આપણે ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કૌ, કમ ક્યાં લખીએ? કમ અને કહા એ છેલ્લે લખીએ આપણે, બરોબર? પણ જે સ્વર છે એનો સાચો ક્રમ આ થાય. જો ભાઈ, અ પછી અનુસ્વાર અને પછી અહ, આ રીતે સાચો ક્રમ થાય. બારાક્ષરી પ્રમાણે તમે વિચારો, ભૂલ પડવાના ચાન્સ અહીંયા છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા એમ આપ્યું છે કે ભાઈ અંબર, આકાશ, પછી આપ્યું છે એક, પછી કોઈ એક ઉદાહરણ આપણને માનો ને આપેલું છે કે ભાઈ અગાસી. તો ખરેખર આપણે શું કરીએ કે જે બાળકોને ભૂલ પડવાના ચાન્સ છે એ ક્યાં છે? અહીંયા ચાન્સ છે. કે આપણે વિચારીએ કે આપણે બારાક્ષરી બોલીએ તો બારાક્ષરીમાં પહેલા કે અ આવે, પછી તો કે આ આવશે, પછી એ આવશે, અને બારાક્ષરી પ્રમાણે આપણે જોવા જઈએ તો છેલ્લે આ આવશે અંબર, બરોબર? તો અહીંયા આપણે ભૂલ પડે. હકીકતમાં તમારે કઈ રીતે કરવાનું હોય કે પહેલા તમારે અ લેવાનો, એટલે અગાસી આવે. પહેલા શું આવશે? અગાસી આવશે.
પછી શું આવશે તો કે અનુસ્વાર વાળો શબ્દ એના પછી તરત આવે ભાઈ. એટલે અનુસ્વાર વાળો શબ્દ આમાં કયો થયો તો કે અંબર. કયો થયો? અંબર. એટલે અગાસી પછી છે ને ડાયરેક્ટ અંબર આવશે. આ ખાસ વસ્તુ ભૂલ અહીંયા જ પડશે. તો અગાસી પછી આવશે અંબર. હવે અંબર પછી આવે પણ એ અહીંયા નથી. એના પછી આવે આ. તો હવે આપણે આકાશ લખવાનું. આકાશ લખ્યું અને એના પછી જુઓ એ અહીંયા આવે તો એ એટલે કે એક. તો આ છે ને એ સાચો ક્રમ થયો. કયો ક્રમ થયો? સાચો ક્રમ છે એ આ થયો. આગાશી, અંબર, આકાશ અને એક. આ સાચો ક્રમ થયો. તમારે આ યાદ રાખવાનું છે. અ, અમ ને અહા. બરોબર? પછી આ આવે. પછી આની માથે અનુસ્વાર. પછી ઈ ની માથે અનુસ્વાર. પછી દીર્ઘી અને એની માથે અનુસ્વાર. આ રીતે તમારે સાચો ક્રમ યાદ રાખવાનો છે. બાકી ભૂલ પડવાના ચાન્સીસ છે. ટપ્પો પડે છે? મગજમાં ઉતરે મારો ભાઈ? મગજમાં ઉતરે છે? હા કે ના કહી દેજો. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો. ફટાફટ આગળ વધીએ. સાહેબ એક અંદર પંખો એક ચાલુ કરી દો. ચાલો, ખાસ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જજો. ગ્રુપમાં જોડાવ એ લિંક ઉપરથી નો ફાવે તો તમને ભાઈ અહીંયા બે નંબર આપેલા છે. આ નંબર પર વોટ્સઅપમાં હાય કરીને મેસેજ કરશો તો પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને મળી જશે. વોટ્સઅપ ગ્રુપમાં છે આ ડેલી ટેસ્ટ, લેક્ચર આ બધું છે આપણે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરતા હોઈએ. તો ખાસ મારા વાલા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. એના પછી આગળ વાત કરીએ તો જે બાળકોને ભાઈ સીઈટી પરીક્ષાની તૈયારી કરે છે અને બુક મંગાવવાની હોય તો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. બરોબર છે? આ 2026-27 માટેની લેટેસ્ટ એડિશન આવી ગઈ છે. જે બાળકોને લેવાની હોય તો મિત્રો 360 એમઆરપી છે પણ 250 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સઅપમાં હાય કરીને સીઈટી બુક લખી એવો મેસેજ કરવો એટલે તમને છે ત્યાંથી ઓર્ડર તમારો લેવામાં આવી જશે. બરોબર છે? ખાસ કે આ સિંગલ બુક માટે હું કિંમત બોલી રહ્યો છું. જે શાળાના શિક્ષક મિત્રો છે કે પ્રિન્સિપલ મિત્રો છે એ શાળા તરફથી બલ્ક ઓર્ડર આપે તો એમાં હજી થોડું ઘણું ડિસ્કાઉન્ટ છે એ થઈ જશે. કારણ કે અમે જે એક સાથે બુક મોકલાવીએ એમાં અમને પણ ટ્રાન્સપોર્ટમાં રાહત મળે એટલું રાહત આપણે બાળકોને હજી આમાં વધારે થઈ જાય છે. બરોબર? તો બલ્ક ઓર્ડર પર હજી ડિસ્કાઉન્ટ થઈ જાય. શક્ય હોય તો શાળા તરફથી એક સાથે બુક મંગાવો તો વધારે બાળકોને વધારે ડિસ્કાઉન્ટ આમાં મળી શકે છે અને બાળકોને છે એ સસ્તામાં સારું મટીરિયલ પ્રોવાઈડ આપણે કરી શકીએ. બરોબર છે? ચાલો, હવે આપણે મિત્રો આગળ વાત કરીએ. એક ઉદાહરણ જોઈએ જે આપણે સ્વર આધારિત જોયું. બરોબર? અ, આ, ઈ જે આપણે જોયું એના આધારે તમે જુઓ તો તમને અહીંયા આપ્યું કે ભાઈ નીચે આપેલા શબ્દોને શબ્દ ના ક્રમમાં ગોઠવતા ડાબી બાજુથી બીજો કયો શબ્દ આવશે? બીજો શબ્દ કયો આવશે? આવા પ્રશ્નો પૂછાય. તો તમારે શું કરવાનું? પહેલા તો જે શબ્દો આપ્યા ને એના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. શબ્દો આપણને કેટલા આપ્યા? ઉત્તરાયણ, ઓજાર, અખતરો અને અંજીર આપ્યું. હવે ભૂલ શું કરશે છોકરા? તો કે ભાઈ પહેલા અખતરો લખશે, પછી ઓજાર લખશે, પછી ઉત્તરાયણ લખશે ને છેલ્લે અંજીર લખશે. એટલે ન્યા જવાબ ખોટો આવશે. આપણે આગળ હમણાં જ ભણ્યા કે મારો ભાઈ અ પછી સીધું અનુસ્વાર વાળો શબ્દ આવી જાય. જો અહીંયા આપેલો છે ક્રમ, આ ક્રમ યાદ રાખવાનો છે. આ ક્રમ તમને પરીક્ષામાં નહીં આપેલો હોય, આ તો તમારી સહુલિયત માટે આપણે અત્યારે અહીંયા મૂકેલો છે. પરીક્ષામાં નહીં આપેલો હોય, આ યાદ રાખવાનો છે. બરોબર? અ, અમ, અહ એ રીતે આવશે. તો પહેલા તો અ વાળો શબ્દ આવશે અખતરો. અખતરા પછી કયો શબ્દ આવશે? તો કે અનુસ્વાર વાળો શબ્દ એટલે અંજીર આવશે. શું આવશે ભાઈ? અંજીર. હવે અંજીર પછી કયો શબ્દ આવે? તો આમાં ક્રમમાં હાલવાનું. જો તો ઓ છે એ આવશે ને ભાઈ, ઓજાર. ઓજાર આવશે ને? નહીં આવે. ઓજાર પહેલા ઉ આવી જાય. જુઓ અહીંયા તો ઉત્તરાયણ આવશે. શું આવશે? ઉત્તરાયણ. અને ઉત્તરાયણ પછી હવે આવશે ઓજાર. તો આ આપણે સાચો ક્રમ લખી નાખ્યો. પ્રશ્ન આપણને હું પૂછ્યો ડાબી બાજુથી બીજો શબ્દ કયો આવે? તો આ ડાબી બાજુ થઈ. બરોબર? તો અહીંથી બીજો શબ્દ કયો આવે? તો કે આ પહેલો અખતરો અને બીજો આવ્યો અંજીર.
તો સાચો જવાબ શું થાય? અંજીર છે એ આપણો સાચો જવાબ થશે. તપવો પડે મારા ભાઈ, મગજમાં ઉતરે હે? તો આ સ્વરની આપણે વાત કરી લીધી. હવે આપણે વાત કરવાની છે વ્યંજનની. વ્યંજનમાં હારું કઈક લોચો થાય. એમાં શું લોચો થાય? તો એમાં પણ આપણે જે પહેલેથી લખતા આવ્યા કે ક ખ ગ ઘ પછી ક્ષ અને જ્ઞ તો આપણે છેલ્લે લખીએ. પણ ખરેખર ક્ષ છે એ જોડિયો શબ્દ છે. કેવો શબ્દ છે? જોડિયો શબ્દ. ક અને શ મળીને બને. બરોબર? તો ક્ષ છે પછી જ્ઞ છે, આ બધાનો સાચો ક્રમ શબ્દકોશ પ્રમાણે જુઓ ને તો જો અહીંયા ક્ષ વચ્ચે આવી ગયો, ક અને ખ ની વચ્ચે આવી ગયો ક્ષ. બરોબર? એક જ્ઞ યાદ રાખવાનો, જ અને જબલાના જ ની વચ્ચે આવશે. બરોબર? પછી આવી ગયો આપણે એ વસ્તુ યાદ રાખી, ત્ર એક યાદ રાખવાનો છે કે ત પછી ત્ર આવશે. શું આવશે? ત પછી છે એ ત્ર આવશે. ઓકે, ચાલો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. હવે ઉદાહરણ તરીકે આપણે બાળકો છે એ મોટા ભાગે આ એક ક્રમ યાદ રાખવાનો છે તમારે. બરોબર? વ્યવસ્થિત રીતે લખવો હોય તો લખી નાખજો. સીઈટી ની બુક છે એમાં તો આપણે આપેલો જ છે, છતાં અહીંથી લખવો હોય તો લખી નાખજો. હવે જુઓ ભૂલ ક્યાં પડે. ઉદાહરણ તરીકે તમને આપ્યું અહીંયા કમળ, હાલો. બરોબર? પછી તમને આપેલું છે ભાઈ ખટારો, પછી તમને આપેલું છે ક્ષમા, ક્ષત્રિય. ચાલો, પછી તમને આપેલું છે તમને આપેલું છે આપણે પતંગ, અને પછી તમને આપેલું છે બકરી. હવે તમને એમ કે આને મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવો, એટલે તમે શું કરો કે પેલા ક આવે, પછી ખ આવે, પછી કે પતંગ આવશે, પછી બકરી આવશે, અને પછી આવશે ક્ષત્રિય. કારણ કે આપણે તો કક્કો પહેલેથી એમ જ શીખ્યા. પણ નહીં, મૂળાક્ષર ક્રમ તમને પૂછે ત્યારે ક પછી શું આવે? ક્ષ આવે. શું આવે? ક્ષ આવે. એટલે તમારો સાચો ક્રમ આવો થાય. કેવો થાય? કમળ, પછી તમારો ક્ષત્રિય આવશે, પછી ખટારો આવશે, પછી આવશે પતંગ, અને પછી આવશે બકરી. પછી શું આવશે? બકરી આવશે. તો આ છે એ તમારો સાચો ક્રમ થશે. કમળ, ક્ષત્રિય, ખટારો, પતંગ અને બકરી. તો ખાસ આ વસ્તુ છે એ તમારે ધ્યાને લેવાની છે કે ક પછી ડાયરેક્ટ ખ નહીં આવે, ક પછી ક્ષ જ આવશે. અને મોટા ભાગે પ્રશ્નો છે એ આવા જ પૂછાશે. બરોબર? કે તમને ક્ષ, જ્ઞ આનો ખ્યાલ ન હોય એટલે એમાં ભૂલ પડવાના ચાન્સ હોય, એટલે એવા જ પ્રશ્નો તમને પૂછે. બરોબર? એક આ વસ્તુ આપણે યાદ રાખીએ કે ભાઈ સાચો ક્રમ જે છે એ આ રીતનો છે, ક ક્ષ ખ. બરોબર? એ રીતનો છે. એ વસ્તુ એક યાદ રાખવાની. આમાં હજી એક વસ્તુ તમારે એ યાદ રાખવાની છે. બરોબર? કે ભાઈ જુઓ, ક ની સાથે હવે તમે સ્વર જોડો. એટલે ક પછી આવશે કમ, પછી કા. કારણ કે આપણે આગળ જોયું આ. એ જ રીતે ક કમ કા. આ સાચો ક્રમ યાદ રાખવાનો. બરોબર? સાચો ક્રમ કયો યાદ રાખવાનો? આવડો આ ક કમ કા કા કી કી અનુસ્વાર વાળું. બરોબર? આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો આમાં છે એ હવે તમે જુઓ, વિચારો કે હવે તમને એવો પ્રશ્ન આપે, માનો કે તમને હવે એવું આપે કે ભાઈ કાજલ. બરોબર? પછી તમને આપે કંચન, પછી માનો કે કોઈ તમને આપેલું છે કિરણ અને ક્ષત્રિય. હવે તમને આમ આપ્યું. બરોબર? તો આમાં તમે કયો સાચો ક્રમ લખો? બરોબર? સાચો ક્રમ લખો તો પહેલા કયો અક્ષર લખશો? તો તમે તમારી રૂઢિ પ્રમાણે જો હાલો તો તમે કાજલ પહેલા લખો. પણ નહીં, આપણે શું યાદ રાખ્યું કે ક પછી તરત અનુસ્વાર વાળો શબ્દ આવશે. બરોબર છે? તો હવે આપણે અહીંયા પહેલો શબ્દ કયો થાય? કંચન થાય. કયો થાય? કંચન. કંચન પછી છે એ કા વાળો શબ્દ, આ અનુસ્વાર સ્વર જોડેલો, એટલે પછી આવશે કાજલ, પછી આવશે કિરણ, અને પછી શું આવશે? ક્ષત્રિય. હવે આ ક્ષત્રિય પછી શું કામ? તો કે જો ક પછી ક્ષ આવે. બરોબર? એટલે ક ની પેલા આખી જે બારક્ષરી છે એ પૂરી થઈ જવી જોઈએ. જો
અહીંયા જો ક કમ કા, બરોબર, એમ છેક કઉ પછી ક્ર, જોડિયો શબ્દ ક્ર, અને પછી છે ઈ ક્ષ છે ઈ આવશે. પછી શું આવશે? ક્ષ આવશે. હજી કદાચ અહીંયા તમને ક્રમ આપેલું હોત, શબ્દ ક્રમ, તો ઈ કિરણ પછી ક્રમ આવે અને એના પછી ક્ષત્રિય આવે. એટલે ક્ષ છે ઈ ક્યારે આવશે? કે ક ની આખી જે બારાક્ષરી છે એ પૂરી થઈ જાય પછી છે ઈ ક્ષ આવે, બરોબર. ઈ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પછી આ મેં ક માટે કીધું તો એનો મતલબ મેં ખ માટે કીધું છે, ગ માટે કીધું છે, જ માટે કીધું છે. પછી ન્યા પછી પરીક્ષામાં પાછા ધોખો કરશે. હવે તેથી તો કે ખાલી ક નું જ કીધું હતું, આ ગ નું શું કરવાનું? તો ભાઈ આ બધા મૂળાક્ષર માટે વાત થઈ ગઈ, ક માટે વાત થઈ ગઈ, ખ માટે વાત થઈ ગઈ, બધા માટે વાત થઈ ગઈ કે આમ જ ક્રમ તમારે લખવાનો છે, બરોબર છે. ચાલો, ટપ્પો પડે છે. તો ઉદાહરણ એક જોઈએ આપણે કે નીચે આપેલ શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવતા ડાબી બાજુથી ત્રીજો શબ્દ કયો આવશે? શબ્દો કયા કયા આપ્યા આપણને? કાચ, ખમીસ, કૂવો અને ક્ષમા. જો આમાં બે ભેગું આવી ગયું. આમાં તમારે વ્યંજનનો ક્રમ આવી ગયો અને વ્યંજન સાથે સ્વર જોડેલા છે એનો પણ ક્રમ આવી જશે. હવે જો ઉદાહરણ તરીકે અહીંયા આપણે પહેલો શબ્દ વિચારીએ તો આપણને ખબર પડે કે પહેલો તો ક વાળો શબ્દ આવે. પહેલો શબ્દ કયો આવશે? ક વાળો, કારણ કે આમાં સ્વર વાળો એકે નથી, અજય, આકાશ એવું કાંઈ છે નહીં. તો આમાં પહેલા તો ક વાળો ગમે એ શબ્દ આવશે. તો એક તો આ કાચ આવશે ને કાં તો કૂવો આવશે, બે માંથી એક આવશે. તો કાચ અને કૂવો, આમાંથી પહેલું શું આવે? તો અહીં જો ક્રમ આપ્યો, પહેલા કા આવે પછી કૂવો આવે, જો અહીંયા. એટલે પહેલા આવશે કાચ, એના પછી છે ઈ કૂવો આવે. હવે પછી ભાઈ શું આવશે? ખમીસ આવશે ને? હે નહીં, ખમીસ નો આવે, કારણ કે જ્યારે કક્કાની આ કની બારાક્ષરી પૂરી થઈ જાય એના પછી તરત ક્ષ આવી જશે. ખ અને ક ની વચ્ચે શું આવે? ક્ષ આવે. એટલે હવે આવશે ક્ષમા, અને ક્ષમા પછી જે છે એ શબ્દ કયો આવશે? ખ વાળો, ખમીસ. તો આવી રીતે છે એ શબ્દકોશનો સાચો ક્રમ લખાય છે. હવે આપણને કીધું ડાબી બાજુથી ત્રીજો શબ્દ, તો આ પહેલો, આ બીજો અને આ ત્રીજો કયો થયો? ક્ષમા. એટલે આપણો સાચો જવાબ શું થયો? ક્ષમા છે એ આપણો સાચો જવાબ થયો. ડન છે? ટપ્પો પડે છે? રેડી? તો આ રીતે છે એ શબ્દકોશના ક્રમ તમારે ખાસ યાદ રાખવાના છે. કયા કયા? એક તો અ પછી તરત અનુસ્વાર વાળો શબ્દ આવશે, એ યાદ રાખવાનું છે. પછી ક અને ખ ની વચ્ચે ક્ષ આવશે, જોડિયા શબ્દો છે એ, બરોબર. જ પછી જ્ઞ આવશે, ત પછી ત્ર આવશે. આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ડન છે? ચાલો, તો આના છે એ પ્રેક્ટિસ માટેની ટેસ્ટ છે એ તમને ગ્રુપમાં મળી જશે. અહીંયાથી આપણે લેક્ચર છે એ પૂરો કરીએ છીએ, બરોબર છે. ફરી પાછા બીજા લેક્ચરમાં મળશું. જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય, ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ વોટ્સએપ ગ્રુપની લિંક છે એ તમને મળી જશે, બરોબર છે. ફરી પાછા મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.